ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે ધોરણ 9 વિષય હિન્દી અને પાઠ 6 મેરી બીમારી શ્યામા ને લી, એટલે એ પાઠની અંદર આપણે એક ભાગની અંદર ભણી ગયા કે હરિવંશરાય બચ્ચનજી છે એ પોતે ખૂબ જ બીમાર હતા, છતાં એ પોતે બીમારી પોતાની હતી એ કોઈને કહેવા માંગતા ન હતા અને એ પોતે એવું વિચારતા કે બીમાર હોવું એ જ અપરાધ છે. ભગવાને આપણને આવું સરસ મજાનું શરીર આપેલું હોય તો એ શરીરને બરાબર રીતે આપણે સાચવી ન શકીએ તો આપણે અપરાધી તો કહેવાય, ગુનેગાર તો કહેવાય. એટલે કહે છે કે ગુનેગાર છે એટલા માટે પોતે પોતાને તાવ આવે છે, શરદી, ઉધરસ અને એમને અંતે તો ક્ષય થાય છે, છતાં પણ પોતાનો જે રોગ છે એ બીજા કોઈની પાસે કહેવા માંગતા નથી. એ પોતે ઘણું બધું સહન કરે છે, છતાં એ પોતે સહન કરતાં કરતાં પોતાને જે નોકરી કરતા હોય છે, સ્કૂલે જવું પડે છે, ત્યાર પછી ઘરે આવી અને ઘણા બધા પુસ્તકો લખે છે, પુસ્તકો લખી અને પાછા રાતના ટ્યુશન કરાવે છે. એવી રીતે એ પોતે રાત દિવસ ખૂબ જ મહેનત કરે છે અને પોતાના ઘરનું ભરણ પોષણ કરે છે અને પોતે વિચાર કરે છે કે એને કોઈ એક સાહિત્યકારનું જે સાહિત્ય છે એની અંદર એમને વાંચેલું હતું કે જો આપણને તાવ આવે તો તાવ આવે એની અંદર જો આપણે જે સાહિત્ય લખતા હોય તો એ સાહિત્ય છે એ ખૂબ જ સરસ લખાતું હોય છે કે જેમ તાવ આવે તો આપણું શરીર તપી જાય, ગરમ ગરમ ઉકળાટ જેવું શરીર હોય તો એવી જ રીતે જે સાહિત્ય લખતા હોય એ સાહિત્ય છે એ પણ તાપના કારણે એ પોતે સરસ મજાનું લખાઈ જતું હોય છે. એ પોતે એવું વિચારતા હોય છે અને એ પોતે એવો એને અનુભવ પણ કરેલો હતો. દો ચટ્ટાને છે એને પ્લુરિસીનો જે રોગ થયો હતો તો ત્યારે એમને લખેલું હતું અને એ સાહિત્ય છે એ પણ સારી રીતે લખેલું હતું અને એ પણ પ્રખ્યાત થયેલું હતું. કારણ કે આપણે જોઈએ છે કે તાવ આવે તો આપણે જે લખતા હોય તો આપણને એમ થાય કે બીજી વખત આપણે લખવું ન પડે, એટલે વ્યવસ્થિત રીતે જ યાદ કરીને આપણે લખતા હોય છે. તો એવી જ રીતે આ હરિવંશરાય બચ્ચન છે એમને પણ આ સાહિત્ય સરસ રીતે લખેલું છે અને એ પણ પોતે પ્રખ્યાત બનેલું છે સાહિત્ય. અને ત્યાર પછી એ પોતે વિચારે છે કે એના જે શિક્ષક છે એમને કીધું હતું કે કામની પાછળ એ ભૂત ભાગે, બીકની પાછળ ભૂત ભાગે, તો એમને એ સિદ્ધ કરીને બતાવેલું કે કામની પાછળ તાવ ભાગે. એટલે એ પોતે ગમે તેવો તાવ આવે તો તાવની અંદર કોઈ દિવસ શાંતિથી બેસી રહેતા ન હતા, સતત ને સતત એ પોતે કાર્ય કરતા જ રહેતા હતા. તો હવે પછી આપણે એક ભાગ પૂરો થયો છે, હવે પછી આપણે તેના આગળ ભણીએ. એ પોતે કહેતા કે કોઈ પણ કાર્યની અંદર જો આપણે નાનું બાળક હોય તો નાના બાળકને આપણે ખૂબ જ મારીએ તો એને ડર લાગે, એટલે બીક લાગે, એટલે પછી એ પોતે વ્યવસ્થિત રીતે કામ કરવા લાગી જાય. અને ત્યાર પછી આપણે કોઈ જોઈએ છે કે સામાન્ય રીતે ઘણા બધા ગામડાની અંદર એવું હોય છે કે કોઈ એમ કહે કે આને જોડ વેગવું છે તો એને બહુ જ મારે ને તો પાછા વ્યવસ્થિત થઈ જતા હોય છે. એટલા માટે એના એક શિક્ષકે કીધેલું હતું કે મારની પાછળ ભૂત ભાગે, તો એમને એ કરીને બતાવ્યું કે કામની પાછળ તાવ ભાગે, એટલે તાવને કોઈ દિવસે પોતે ગણકારતા ન હતા અને પોતાની રીતે કાર્ય કરતા જતા હતા. वह बुखार मामूली न था, इसका संबंध इस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर कर रहा था. અત્યારે લેખકને જે તાવ આવેલો હતો એ તાવ કોઈ સામાન્ય તાવ ન હતો. 9 મહિના ત્યાં લેખકની પાછળ પડી રહ્યો હતો, લેખકને ઝકઝોર એટલે કે છે હિચકચાવી નાખતો હતો અને એને એમ કહેતો હતો કે આમાંથી એ ડગે કેમ નહીં, કારણ કે એને જો ક્ષય હતો એટલે ઘડીકમાં એ તાવ ઉતરે તેમ ન હતો, ના પાછા કોઈ ઈલાજ નહોતા કરાવતા. એટલા માટે કહે છે કે એનો સંબંધ છે લાંબા સમયથી આ હતો, ઘણા સમયથી એને તાવ હતો, 9 મહિનાથી એને તાવ આવતો હતો, એને હચમચાવી નાખે એવો તાવ હતો એનો.
और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंस झटका मुझको दे गया था। એટલે કહે છે કે જ્યારે તાવ છે કે શાંત થયો તો ત્યારે સૌથી વિનાશકારી ઝટકો લેખકને આપી ગયો હતો। કારણ કે જો એને એમ કે કેવું કેમ લેખક એવું બોલ્યા, કારણ કે વિધ્વંસ કરી નાખ્યો, નાશ કરી નાખ્યો, નષ્ટ કરી નાખ્યો એવી રીતે। કારણ કે જો લેખક છે એને ખબર પડી કે ક્ષય છે એ ખબર પડે તો ત્યારે એને બધું જ કામ છે એ મૂકી દેવું પડે અને બિલકુલ આરામ કરવો પડે। આરામ કરે અને પાછા એલોપેથિક દવા લે। એલોપેથિક દવા લે એટલે દવા પણ એ મોંઘી હોય, એટલે લેખકને એનાથી ખૂબ જ દુઃખ થતું હતું। એટલા માટે કહે છે કે મને એ તાવ છે એ મને પરાસ્ત કરી ગયો હતો। સ્કૂલ બંધ था, ટ્યુશનો પર અમે જતા था। એટલે કહે છે કે એ વેકેશનના દિવસો હતા એટલે સ્કૂલ બંધ હતી અને ટ્યુશનમાં એમને રેગ્યુલર જવું પડતું હતું। उनकी आमदनी की मुझे ज़रूरत थी, किताबों की बिक्री अभी नियमित नहीं थी। એટલે કહે છે કે ટ્યુશનમાં તો એને રેગ્યુલર જવું પડતું હતું, કારણ કે આમદની એટલે પૈસા, કે પૈસાની એને ખાસ જરૂરત હતી, એટલા માટે એને ટ્યુશન કરાવવા તો ફરજિયાત જવું પડતું હતું। અને પુસ્તકો છે એ પુસ્તકોની બિક્રી એટલે વેચાણ, કે પુસ્તકો છે એ નિયમાનુસાર વેચાતા ન હતા, ક્યારેક વેચાઈ જાય ક્યારેક ન વેચાય। પોતે રાત્રે ઘરે બેઠા ઘણા બધા પુસ્તકો લખતા હતા અને અમુક પુસ્તકો છે એ સમાજની અંદર પ્રખ્યાત થાય તો એ વધારે વેચાય અને ન થાય તો એ ન પણ વેચાય, અને નિયમાનુસાર પુસ્તક વેચાઈ જાય એવું હોતું નથી। कर्ज सिर पर चढ़े थे, बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई। એટલે કહે છે કે કર્જ સિર પર ચઢા था, એટલે કહે છે કે એને દેણું હતું, એટલે કહે છે કે કમાઈ નહીં તો દેણું કેવી રીતે ભરે, એનું વ્યાજ કેવી રીતે ભરે અને પૈસા કેવી રીતે આપે। અને કહે છે કે આ તાવ છે એનો 10 દિવસ 20 દિવસ મહિનાથી 2 મહિના સુધી આ તાવ ચાલુ રહ્યો। ત્યાં તો जुलाई महीनो આવી गयो। बुखार का नमूना बड़ा सुबह बिल्कुल नहीं, श्याम को 101 अंश 102 अंश के बीच कमजोरी दिन बढ़ती हुई, कभी कभी धीमी खांसी। એટલે કહે છે કે તાવ કેવો આવતો હતો કે સવારમાં તાવ હોય જ નહીં અને બપોર પછી ધીમે 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 સાંજ પડે ત્યાં સુધીમાં તાવ વધતો જતો હતો। અને કહે છે કે તાવ સતત શરીરની અંદર હોય એટલે પોતાને નબળાઈ વધારે આવી જતી હતી। એટલે કહે છે કે નબળાઈ ધીમે ધીમે વધતી જતી હતી અને કહે છે કે ધીમે ધીમે ઉધરસ પણ આવતી હતી। દવા શોક્યા, દવા બાટો એક હોમિયોપેથિક કર રહા था। એટલે કહે છે કે દવા વેચવાનું કામ એક હોમિયોપેથિક ડોક્ટર છે એ દવા આપતા હતા। કભી કભી સોચતા કે મુझे તપેદી હો ગયા હે। લેખક છે કે પોતે ક્યારેક ક્યારેક પોતે વિચાર કરતા હતા કે પોતાને તપેદી તપેદી એટલે અક્ષર કે શું પોતાને અક્ષય થઈ ગયો છે કે શું। जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, बैठी हो तो कितना अच्छा है। એટલે કહે છે કે શ્યામા છે એની પત્ની એને પણ ધીમે ધીમે તાવ ધીમો ધીમો આવતો હતો, એટલા માટે કહે છે કે આ શ્યામા છે એની બીમારી હું લેવા જઈ રહ્યો છું કે શું, અને કદાચ હું લેવા જઈ રહ્યો હોય તો વાત સાચી છે કે क्या मैं बीमार हूँ इसलिए श्यामा अस्वस्थ है, जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है। એટલે કહે છે કે હું બીમાર છું એટલા માટે શ્યામા બધી જ રીતે તંદુરસ્ત છે અને છેલ્લા 6 વર્ષ થયા એને મને તંદુરસ્ત જોયો નથી। એટલે કહે છે કે એનો પતિ બીમાર છે એટલે પોતાને શરીરની અંદર ઘણું બધું થતું હોય, પરંતુ પોતે એક આદર્શ સહધર્મચારીની પત્ની હતી એટલા માટે પોતે પોતાની અંદર જે દર્દ થતું હોય એના પતિની આગળ ક્યારે આવવા દેતી ન હતી। એ પોતે સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે એવો જ ભાવ એના પતિ પાસે વ્યક્ત કરતી હતી। એટલા માટે લેખક કહે છે કે છેલ્લા 6 વર્ષ થયા હું આવી રીતે
बीमार छूँ, तावमांथी मने मुक्त एने जोयो नथी। पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाई जा रही थी। એટલે છે કે પરંતુ એની પત્ની શ્યામા છે એને અંદર અંદર લેખક બીમાર છે એનો ડર હતો, એને ચિંતા થતી હતી। એટલે એની પત્ની છે એ ખૂબ જ દુબળી થતી જતી હતી, એની સતત ને સતત ચિંતા રહેતી હતી। આપણે જોઈએ છે કે સામાન્ય રીતે કોઈ એક બાબત હોય એની આપણને ચિંતા હોય તો આપણને કેટલું બધું શરીરની અંદર થતું હોય છે। કોઈ કામ સૂઝતું ન હોય, કોઈ કામની અંદર મન ન લાગે, કોઈ સાથે વાતચીત કરવાની ઈચ્છા ન થાય, આવું બધું થતું હોય છે। તો આ તો 6 વર્ષ થયા, તો 6 વર્ષ થયા પોતાના પતિની સતત ને સતત એને ચિંતા થતી હતી। એટલા માટે એ પણ એ વિચાર કરે છે કે આ મારી પત્ની છે એને મારી કેટલી બધી ચિંતા થાય છે કે એ અંદર અંદર એ પોતે પડતી જાય છે, નબળી પડતી જાય છે। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वह भी कहीं मेरी चिंता न बन जाए। છે કે પોતાની ઈચ્છાથી જ પોતાના મનોબળને એમને સ્વસ્થ કરી રાખ્યું હતું કે મારી ચિંતા છે, મને આ કંઈક થયું છે, એ ચિંતા જો મારા પતિને થશે તો એને એ રોગ છે એ વધારે ને વધારે જોર કરી જશે। એટલા માટે પોતે બીમાર છે, પોતાને પોતાના પતિની ચિંતા થાય છે, એ વાત ક્યારે પણ એ પોતે બહાર આવવા દેતી નથી। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जा रहा था। गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं। છે કે પોતાને જે તાવ આવે છે આટલા બધા વર્ષો થયા તો એ પોતાના તાવ વિશે કોઈને કહેતા ન હતા, કારણ કે પોતે એવું વિચારતા હતા કે પોતે બીમાર છે તો બીજાને ખબર પડશે તો પોતાની ચિંતા બીજાને કોઈને દેવા માંગતા ન હતા। એટલા માટે એ પોતે વિચાર કરે છે કે મારા વિશે બીજા કોઈને चिंता ન થાય અને પોતે પોતાની રીતે એ રેગ્યુલર કામ કરતા હતા। સવારમાં એ પોતે સ્કૂલે જતા, બપોર પછી ટ્યુશન કરાવતા, રાત્રે પુસ્તક લખતા, પોતાનું કાર્ય છે એ રેગ્યુલર રીતે કરતા જતા હતા અને પોતે વિચારતા હતા કે ઉનાળાના દિવસોની અંદર જમવું ન ભાવે એવી પરિસ્થિતિની અંદર થોડા ઘણા દુબળા તો બધા લોકો થઈ જતા હોય છે। एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊंगा वह खाना नहीं खाएंगी। ब्रह्मास्त्र तो मानना ही था। એટલે એક વખત એની પત્ની છે એ લેખકને કહે છે કે તમે તમારો ઈલાજ છે એ ડૉક્ટર ડીકે મુખર્જી પાસે કરાવો। એટલે લેખક છે એને ટાલમટોલ કરે છે। એટલે ટાલમટોલ કરવું એટલે વાત ટાળી દેવી। લેખક એની વાત છે એ ટાળી દે છે। એટલે તરત જ એની પત્ની છે એને કહે છે કે જો તમે ડૉક્ટર પાસે બતાવવા નહીં જાઓ તો ત્યાં સુધી હું જમવાનું બંધ કરી દઈશ, હું જમીશ જ નહીં। એટલે લેખકને પણ એના પત્નીની ચિંતા થતી હતી। એટલે લેખક કહે છે કે આવું એને બ્રહ્માસ્ત્ર છોડ્યું। એટલે એની આવી એને વાત કરી, એટલે એની આ વાત છે એ તો ફરજિયાત માનવી જ પડે એમ હતી। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। नुस्खा उन्हें लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। डॉक्टर मुखर्जी છે એને લેખકને તપાસ્યા એટલે તરત જ એને કીધું કે તમને તો ક્ષય થયો છે, એટલા માટે એનો જે ઉપાય છે કે એને જે શું કરવાનું છે એ બધી વાત એને કહી અને ત્યાર પછી એને સંપૂર્ણપણે આરામ કરવાનું કીધું। એટલે કહે છે કે જો તમને કે આ ક્ષય થયો છે તો તમે છે ને અમુક વસ્તુ ખાવાની ના પાડે, તો એવી રીતે એને કીધેલું કે આટલું ખાવાનું નહીં, આટલું તમારે આમ કરવાનું ને બિલકુલ આરામ જ કરવાનો। આરામ કરશો તો જ આ ક્ષયમાંથી તમે બહાર આવી શકશો। नुस्खा में मुझे मौत का परवाना लगा। એટલે કહે છે કે આ નુસ્ખો આ ડોક્ટરે કીધેલું હતું એ કાર્ય એને મોત કા પરવાના એટલે કહે છે કે મોતનો જાણે આજ્ઞાપત્ર આવેલો હોય
આજ્ઞાપત્ર આવેલો હોય એવો એને આ ડૉક્ટરનો ઉપાય લાગ્યો કે આ મેરી વિદા કા સમય આ ગયા. પોતે વિચાર કરે છે કે હું સંપૂર્ણ રીતે આરામ કરું તો મારા ઘરનું ભરણ પોષણ કોણ કરશે, અને મારા પત્નીને મારે કેટલી સેવા કરવી પડશે, અને મારા માતા પિતા છે, નાનો ભાઈ છે, એના પુત્ર છે, આ બધાનું ભરણ પોષણ કોણ કરશે. આવી રીતે એ પોતે ખૂબ જ ચિંતા કરવા લાગ્યા. એને એમ કીધું કે આરામ કરો, તો એ આરામ છે એને જાણે એમ થાય કે મારા મોતનો સંદેશો આવી ગયો હોય એવું એને લાગે છે. અને પોતે વિચાર કરે છે કે હવે શું મારે જવાનો સમય આવી ગયો છે. क्या इतने ही दिनों के लिए आया था. પોતે વિચાર કરે છે કે શું આટલા દિવસો માટે હું આ ધરતી ઉપર આવેલો હતો, બસ હવે મારું મૃત્યુ નજીક છે. પોતે એવા વિચાર કરવા લાગે છે. इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने, स्वागत की ही विदा की वो देखी तैयारी बंद होने लगी, खुलते ही मेरी जीवन मधुशाला. પોતે વિચાર કરે છે કે બસ આટલા દિવસો માટે જ આ દુનિયાની અંદર હું ગીત ગાવા માટે આવેલો હતો. આ દુનિયાની અંદર બસ આટલા સમય માટે મારા જીવન જીવવાનું હતું. આટલો જ શ્રમ સંઘર્ષ એટલે કે છે કે આટલો જ પરિશ્રમ અને મારા જીવન સાથે સંઘર્ષ કરવા માટે હું આવેલો હતો. ને કહે છે કે આટલું જ દુઃખ અને કષ્ટો સહન કરવા માટે હું આવેલો હતો. અને કહે છે કે હવે પોતે વિચાર કરે છે કે આટલા દિવસો માટે મારે આ પૃથ્વી ઉપર આવવાનું હોત તો એમ કહે છે કે હજી તો મારું સંપૂર્ણ રીતે આ દુનિયાની અંદર સ્વાગત પણ નથી થયું. એટલે કહે છે કે હું આ દુનિયાની અંદર મારે જે કાર્ય કરવાનું છે એ બરાબર રીતે હું કાર્ય પણ કરી શક્યો નથી. એટલે કહે છે કે સ્વાગત પહેલા તો મારે જવાનો સમય આવી ગયો. એટલે કહે છે કે શું મારી જીવનરૂપી મધુશાલા હવે શું બંધ થવા લાગી છે. એવા બધા પોતે વિચાર કરવા લાગે છે. क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी. सबसे मर्मवेदी प्रश्न था. क्या श्यामा के भाग्य में वैविध्य वैधव्य भी लिखा है. એટલે કહે છે કે પોતે વિચાર કરે છે કે શું આટલા સમય માટે જ હું આ દુનિયાની અંદર આવેલો હતો. એટલે કહે છે કે જાણે મેં મારી ભવિષ્યવાણી પોતે જ લખેલી હોય એવી રીતે પોતે વિચાર કરે છે. અને પોતે કહે છે કે શું શ્યામાના જીવનની અંદર વૈધવ્ય પણ લખેલું છે. એટલે સૌથી વધારે એના જીવનને દુઃખી કરતો પ્રશ્ન એ હતો. પોતે વિચાર કરે છે કે 6 વર્ષ ત્યાં પોતાની પત્ની પોતાની એટલી સેવા કરે છે, રાત દિવસ સેવા કરે છે, અને કહે છે કે હું શું સાજો નહીં થાઉં. અને કહે છે કે આટલા સમય માટે જ હું આ સંસારની અંદર આવેલો હતો, હજી તો સંપૂર્ણ રીતે હું સારું જીવન પણ જીવી શક્યો નથી, અને જીવન જીવા પહેલા મારે શું મૃત્યુનો સમય આવી ગયો. અને કહે છે કે સૌથી વધારે અઘરો પ્રશ્ન એને એ લાગતો હતો, પોતાના જીવનને વીંધી નાખે એવો, પોતાના હૃદયને ચીરી નાખે એવો પ્રશ્ન એ હતો કે શું શ્યામાના જીવનની અંદર વૈધવ્ય પણ લખેલું હશે. એટલે કહે છે કે શું હું મૃત્યુ પામીશ એટલે શ્યામાનું શું, એના વિશે એને ચિંતા થાય છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે કે ઘરની અંદર પણ કોઈ વ્યક્તિ બીમાર હોય તો ઘરના બધા સભ્યોને એની ચિંતા હોય, અને એ ચિંતાને કારણે આપણે એ વ્યક્તિ જે કંઈ કે એ તરત જ આપણે એની પાસે હાજર કરી દેતા હોઈએ છીએ. તો એ વાત છે એ આપણે બરાબર રીતે આપણે એની સેવા ચાકરી કરતા ધ્યાન રાખતા હોઈએ છીએ. તો આજે બીમાર છે એના અનુસંધાને મને એક નાની એવી વાત યાદ આવે છે. તો એ વાત કહું તમને કે 3 મિત્રો હતા. એ 3 મિત્રો છે, એ 3 મિત્રોની અંદર જે એક રંજન નામનો એક વ્યક્તિ હતો, વિદ્યાર્થી હતો. આ 3 વિદ્યાર્થીઓ છે એ પોતે નાનેથી જ અત્યારે જ આપણા સમયની અંદર જોઈએ છે કે એક બાળક હોય બધાને. એટલે આ જે રંજન છે એ પણ એક જ હતો. એની સાથે એના જે બીજા 2 મિત્રો હતા એ 2 ભાઈ હતા. અને આ રંજન છે એ નાનો હતો એટલે ખૂબ જ લાડકોડથી એની મા એનો ઉછેર કરતી હતી. એટલે એનો એવી રીતે સરસ રીતે ઉછેર થતો હતો, એ પોતે એના ઘરની અંદર જે માગે એની મા તરત જ એની પાસે હાજર કરી દેતી હતી.
એટલે આ રંજન છે એ દિવસે ને દિવસે એની માંગ વધતી જાય છે અને એ પોતે ધીમે ધીમે જિદ્દી બનતો જાય છે. એટલે એક વખત એના બધા મિત્રો છે એ કહે છે કે હોટલમાં જમવા જવું છે, તો એવી રીતે હોટલમાં જમવા જાય છે. બહાર હરવા ફરવાનું ને એવું બધું વધારે થઈ જતું હોય છે. સ્કૂલેથી સીધા એ પોતે બહાર નાસ્તા ને એવું બધું કરતા હોય છે. તો ધીમે ધીમે એ બહારનું ખાવાનું બહુ ભોજી બની જાય છે. એ બહારનું ખાવાનું ભોજી બની જાય છે એટલે એને ઘરના જે સાદું ભોજન હોય, દાળ ભાત શાક રોટલી, એ એને ભાવતા નથી અને એ પોતે ખૂબ જ આવું ખાય છે. તો એના કારણે એ પોતે એક વખત ખૂબ જ બીમાર પડે છે. એ બીમાર પડે છે તો એના મિત્રો પણ એને જોવા આવે છે અને એના મિત્રો ત્યારે એને એમ થાય છે કે આપણે ડૉક્ટરે એને કીધેલું હોય છે કે તમારું બાળક છે એ નાનપણથી જ આવી રીતે બહારની ચટપટી વસ્તુને એવું બધું વધારે ખાય છે, એના કારણે આ આટલો બધો બીમાર પડી ગયો છે. અને આ બીમારીને કારણે એની માં છે એનો જ એમાં ફાળો વધારે હોય છે. એની બેન છે એની માને પણ ઘણી બધી વખત સમજાવતી હતી. એની બેન એની માને કહેતી હતી કે માં, તું છે ભાઈને આટલા બધા પૈસા આપમાં, આ બધી ખરાબ વસ્તુ કહેવાય. આ વસ્તુ છે એ ખાય તો છેલ્લા દિવસો એને નડે, એને નુકસાન છે એના શરીરને. પણ એની માં છે એને બાળક પ્રત્યેનો એટલો બધો પ્રેમ હતો કે એના પોતાના પુત્રને ક્યારે પણ ના પાડી શકે તેમ ન હતી અને ના પાડતી પણ નહીં. એના પિતાજીને એની બેન ના પાડે તો છાને મોના પૈસા પણ એના બાળકને આપતી. અને હવે એને દવાખાને જ્યારે દાખલ કર્યો છે તો ત્યારે એને ડૉક્ટરે કીધું કે તમારું બાળક છે એ સાજું થવાની કોઈ જવાબદારી નથી. એટલા માટે એને એટલી બધી ચિંતા થાય છે અને ત્યાર પછી એ પોતે ખૂબ જ ધ્રુસકે રડે છે કે મારી દીકરી અને મારો જે પતિ કહેતો હતો એ વાત સાચી છે કે બાળકનું જતન છે એ નાનપણથી જ કરવું જોઈએ. જો બાળક છે એ નાનપણથી જ આવી ચટપટી વસ્તુએથી એ પોતે વધારે આકર્ષાય તો એને સારું ભોજન ભાવતું નથી. હું જ મારા બાળકને ગુનેગાર છું કે જો મેં મારા બાળકને પહેલેથી આ કાર્ય કરતા રોકેલો હોત તો એની આવી પરિસ્થિતિ આવે નહીં. અને ત્યાર પછી થોડો સમય થાય છે તો ત્યાર પછી એ રંજન છે એ મૃત્યુ પામે છે અને એની માં છે એ ધ્રુસકે રડે છે. એના હાથમાં એ પોતાનું બાળક પણ આવતો નથી. એટલા માટે કહેવાનો અર્થ એ કે આપણે નાનપણથી જો બહારની વસ્તુ ફાસ્ટ ફૂડની એનાથી વધારે આકર્ષાયેલા હોય તો બરાબર છે, આપણો અત્યારે સમય છે ખાવાનું ખાઓ, પણ પહેલાં છે ને ઘરની વસ્તુને વધારે પ્રાધાન્ય આપો. ક્યારેક ખાવાની ઈચ્છા થાય તો અઠવાડિયામાં એકાદ વખત ખાઓ, તો રોજ તમે ખાઓ તો એ કેટલું શરીરને નુકસાન કરે. એટલા માટે બહારની વસ્તુ ખાવાનું તમે આ પરિસ્થિતિની અંદર તો અત્યારે તો ટાળજો જ. બહારની વસ્તુ કોઈ પણ ખાવીને ઘરમાં જે બનાવી એ વસ્તુ ખાવાની. બરાબર છે કે ખાવાની ઈચ્છા થાય તો ઘરે બનાવીને ખાઈ લેવાની, બરાબર. અને જો એવી બધી વસ્તુ તમે ખાઓ તો બીમારી છે એ વધારે જોર કરે. એટલા માટે શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સાદું ભોજન લેવું વધારે આપણા માટે યોગ્ય છે. હવે આગળ, मरने से मुझे डर नहीं था, वह मुझे कठिन भी नहीं लगा, कठिन लगा मरने के पहले जीना. લેખક કહે છે કે મારું મૃત્યુ નજીક છે એની મને બીક ન હતી, પરંતુ મને બીક એ બાબતની હતી કે એનું મૃત્યુ આવે ત્યાર પહેલાના જે સમયગાળો હતો એ સમયની અંદર એને જીવવું છે એના માટે મુશ્કેલ બની ગયું. એટલા માટે કહે છે કે મૃત્યુ આવ્યા પહેલાના જે સમયગાળો છે એની અંદર જીવવું એને મુશ્કેલ પડી ગયું. સામાન્ય રીતે આપણે જોઈએ, આપણે એમ કહીએ કે આ તારીખે આપણું મૃત્યુ છે તો એ તારીખની જ આપણે રાહ જોતા હોય અને ત્યાર પછી આપણને કોઈ પણ કાર્યની અંદર રસ ન રહે, રુચિ ન રહે, જીવન જીવવાનું જે શોખ છે એ પણ માર્યો જાય. એટલા માટે કોઈને ખબર નથી કે કોણ જાણે ક્યારે મૃત્યુ પામવાના છે. એટલા જ માટે આપણે આનંદ કિલ્લોલથી સરસ રીતે જીવન જીવી શકીએ છીએ. જો બધાને ખબર હોય કે આ દિવસે આપણું મૃત્યુ છે તો આપણે સારી રીતે જીવન જીવી શકીએ જ નહીં. એટલા માટે લેખક કહે છે કે મારું મૃત્યુ પહેલાં મારે જીવવું છે ને એ મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું. पूरे आराम के अर्थ होंगे, ट्यूशन छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ, फिर घर का खर्च कैसे चलेगा.
सालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे। महंगी महंगी दवाएं कहाँ से आएगी? किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है। એટલે કહે છે કે સંપૂર્ણ રીતે હું જો આરામ કરું તો કહે છે કે એનો અર્થ એવો થયો કે ટ્યુશન પણ છોડી દઉં, સ્કૂલમાંથી પણ છૂટી લઈ લઉં અને જે પોતે પુસ્તક બનાવે છે એ પુસ્તકો છે એ અનિયમિત રીતે વેચાય છે, એ ક્યારેક વેચાય તે અને ક્યારેક ન પણ વેચાય। અને ત્યાર પછી એટલે કહે છે કે જો બધા જ કાર્ય હું છોડી દઉં તો કહે છે કે પૈસા, તનખા એટલે પૈસા, કે પૈસા ક્યાંથી આવે? અને પૈસાની તો એને ખાસ જરૂર છે। એને નાનો ભાઈ હતો, એ પણ નોકરી કરતો હતો। એટલે કહે છે કે શાલિગ્રામ એનું નામ છે, એટલે કહે છે કે શાલિગ્રામના પગાર ઉપર આખા ઘરનું ભરણ પોષણ થઈ શકે તેમ ન હતું। અને કહે છે કે એના ઘરનું ભરણ પોષણ ન થઈ શકે અને પાછો એ પોતે એની બદલી થઈ જાય તો એના ઘરનું ભરણ પોષણ કોણ કરી શકે? અમારા બધાનું ભરણ પોષણ કોણ કરે? એટલા માટે પોતે વિચાર કરે છે કે આ કાર્ય મારા માટે શક્ય નથી અને એમાંય પાછી આટલી બધી મોંઘી દવા એ કેવી રીતે લેવી? અને આવી બધી પરિસ્થિતિની અંદર એ પોતે સપડાયેલા હતા અને કહે છે કે પુસ્તકો બરાબર રીતે વેચાય નહીં તો કહે છે કે એના ઉપર એને જે દેણું હતું એનો ખર્ચ પણ એને બીજાને આપવાનો હતો। એટલે કહે છે કે પૈસા પણ બીજાને આપવાના હતા અને એનું વ્યાજ પણ એને આપવાનું હતું। એટલા માટે પોતે વિચાર કરે છે કે આ બધું કાર્ય કેવી રીતે સફળ થશે, શક્ય બને? એટલા માટે પોતે વિચાર કરે છે કે આ દવા લઈ અને સંપૂર્ણ રીતે આરામ કરવો એ મારા માટે યોગ્ય નથી। श्यामा ने मेरी बीमारी सुनी तो कांप उठी, पर तुरंत संभल गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूंगा। એટલે કહે છે કે ડોક્ટરે એને કીધું કે તમને તો ક્ષય થયો છે। એટલા માટે શ્યામા છે એ વાત સાંભળી અને એકદમ ધ્રુજી ઉઠે છે અને પછી એ જ ક્ષણે એ પોતે તરત રીતે પોતાની જાતને સંભાળી લે છે અને પોતે વિચાર કરે છે કે હું જો આવી રીતે હિંમત હારી જઈશ તો પોતાના પતિ કેવું માનશે? એ પણ સાવ હિંમત હારી જશે। એટલે પોતાની જાતને બરાબર રીતે સંભાળી લે છે અને એને કહે છે કે કાંઈ વાંધો નહીં, ગમે તે થયું હોય તો આપણે દવા લઈશું અને હું સેવા કરીશ, એટલે તમારો આ રોગ તો પલભરની અંદર નષ્ટ થઈ જશે, એવું એ લેખકને આશ્વાસન આપે છે। इस खबर से मेरे माता पिता तो लपासा मार गया। पिताजी धैर्यवान व्यक्ति थे, उन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे। અને ત્યાર પછી એ શ્યામા છે એ તો પોતાની જાતને બરાબર રીતે સંભાળી લે છે। પોતે વિચાર કરે છે કે જો હું આવી રીતે હું હિંમત હારી જઈશ પોતાનો પતિ સહન કરી શકશે નહીં। એટલા માટે ત્યાર પછી એના માતા પિતાને ખબર પડે છે કે મારા પુત્રને ક્ષય થયો છે, એટલે કે પોતે તરત જ સ્તબ્ધ બની જાય છે। પરંતુ એના પિતાજી છે એક ધૈર્યવાન વ્યક્તિ હતા અને એ કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણું મકાન વેચીને પણ તારો ઈલાજ કરાવીશું। હવે પછી બીજો ભાગ છે એ આપણે આના પછીના વિડીયોની અંદર લેશું।